નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સ્વામિનારાયણ ગુરુકુળનો શૈક્ષણિક પ્રવાસ. વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની, નીલકંઠ ધામ અને શંકુશ વોટર પાર્કની મુલાકાત લીધી. ભાવનગરના સરદારનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશિયલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે 3 દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, નીલકંઠ ધામ, પોઈચા અને શંકુશ વોટર પાર્કની મુલાકાત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અને મહેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાહસિક વૃત્તિ કેળવવાનો અને તેમને સ્વનિર્ભર બનાવી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ આ પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોની મુલાકાત લઈ જ્ઞાન સાથે આનંદ મેળવ્યો હતો. શાળા પરિવાર દ્વારા આ શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.